મિત્રો, ગયા અઠવાડિયે આપણે જોયું જેમ ચતુર વાંદરાએ પોતાની ચતુરાઈથી જીવન બચાવ્યું, એમ જ ઇતિહાસમાં એક એવી ઘટના બની હતી જ્યાં ભક્તિ અને સત્યની જીત થઈ હતી. ચાલો આજે આપણે એ વાર્તા સાંભળીએ જેના કારણે આપણે દર વર્ષે હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. વાર્તા ભક્ત પ્રહલાદ અને હોળીની કથા. ઘણા સમય પહેલાંની વાત છે. પૃથ્વી પર હિરણ્યકશ્યપ નામનો એક ખૂબ જ શક્તિશાળી પણ અહંકારી રાજા રાજ કરતો હતો. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ મનુષ્ય, પશુ, દેવ કે દાનવ મારી શકશે નહીં અને ન દિવસે ન રાત્રે ન ઘરની અંદર ન બહાર ક્યાંય એનું મૃત્યુ થશે નહીં. આ વરદાનના અભિમાનમાં તે પોતાની જાતને જ ભગવાન માનવા લાગ્યો અને આખા રાજ્યમાં હુકમ કર્યો કે માત્ર મારી જ પૂજા કરવી. પણ કહેવાય છે ને કે ઝેરના ઝાડ પર પણ અમૃત જેવા ફળ ઉગે છે. હિરણ્યકશ્યપના ઘેર પુત્ર પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ નાનપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે પિતાના ડર વગર સતત વિષ્ણુના નામના જાપ કરતો. હિરણ્યકશ્યપ આ જોઈને ક્રોધે ભરાતો. તેણે પ્રહલાદને સમજાવ્યો, ડરાવ્યો અને છેવટે તેને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા. પહાડ પરથી ફેંક્યો, હાથીના પગ નીચે કચડાવ્યો, પણ દર વખતે ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી જતો. છેવટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે એક એવી જાદુઈ ચૂંદડી હતી જે ઓઢીને તે અગ્નિમાં બેસે તો અગ્નિ તેને બાળી શકે નહીં. એક મોટી ચિતા તૈયાર કરવામાં આવી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિની વચ્ચે બેસી ગઈ. આખી સભા આ દ્રશ્ય જોઈ રહી હતી. પ્રહલાદ તો શાંતિથી આંખો બંધ કરી પ્રભુનું નામ લઈ રહ્યો હતો, પણ અચાનક કુદરતનો ચમત્કાર, પવનનો એક જોરદાર ઝપાટો આવ્યો અને તે જાદુઈ ચૂંદડી હોલિકા પરથી ઉડીને પ્રહલાદ પર વીંટળાઈ ગઈ. જોત જોતામાં પાપી હોલિકા બળીને રાખ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી હસતો હસતો બહાર આવ્યો. આ ઘટના પછી ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો અંત કર્યો અને ધર્મની સ્થાપના કરી. હોલિકાના દહનની સ્મૃતિમાં દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે, જે દુષ્ટતા, અહંકાર અને અધર્મના નાશનું પ્રતીક છે. હોળીના બીજા દિવસે રંગોની હોળી રમાય છે, જેને ધૂળેટી કહેવામાં આવે છે, જે પ્રેમ, સમાનતા, આનંદ અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સત્ય અને ઈશ્વર પરનો અડગ વિશ્વાસ કોઈ પણ સંકટમાં આપણું રક્ષણ કરે છે. આજની વાર્તા અહીં પૂર્ણ કરીએ છીએ. આવી જ એક નવી સંસ્કાર વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે. કેશવ ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપને વાર્તા ગમી હોય તો લાઈક કરો, અન્ય માતાઓ સાથે શેર કરો અને હા, તમે તમારા બાળકને કયા સંસ્કાર આપવા માંગો છો કોમેન્ટમાં જરૂર જણાવો.